કેમ છો બધા મજામાં? માર્ચ મહિનાની અંદર એક બીજું નોટિફિકેશન આવેલું છે, યલો પીસ એટલે કે પીળા વટાણાને રિલેટેડ. આ જનરલી ઇમ્પોર્ટેડ મટીરિયલ છે કે જે આપણે પીળા વટાણા અત્યાર સુધી ઇમ્પોર્ટ કરીએ જ છીએ. એ 28 ફેબ્રુઆરી સુધી અલાઉડ હતું. એના પછી શું થયેલું છે અથવા શું એમાં થઈ શકે છે એના માટેનું નોટિફિકેશન છે. તો ચાલો ચેક કરીએ. તારીખ 10/3/2025 એક્સટેન્શન ઇન ઇમ્પોર્ટ પીરિયડ્સ. ઓકે, તો જી નોટિફિકેશન નંબર છે 63 એટલે કે 10 માર્ચની અંદર જે 63 નંબરનું નોટિફિકેશન છે. 28 ફેબ્રુઆરી સુધી તો અલાઉડ જ હતું. જે એની કન્ડિશન હતી, જે વર્કિંગ હતું એ પ્રમાણે જે હતું એ જે અત્યાર સુધી અલાઉડ હતું એમાં. પણ 28 ફેબ્રુઆરીથી લઈને 31 મે 2025 સુધી જો તમે યલો પીસ ઇમ્પોર્ટ કરશો તો આનો સૌથી મોટો ફાયદો એ છે કે then the import of the yellow peas under the HSN code 071310 is under free, means without MIP condition. MIP એટલે શું? મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ. જે રીતે એક્સપોર્ટની અંદર મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ હોય છે ને, એ રીતે જ ઇમ્પોર્ટમાં પણ મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ હોય છે. કે કદાચ તમે 100 રૂપિયાની વસ્તુ છે એ કદાચ 80માં પણ લઈ આવ્યા હોય, અમને વાંધો નથી, પણ યુ શુડ 100 કોટ કરેલા હોવા જોઈએ. તમે તો મફતે લઈ આવો, અમને વાંધો નથી, પણ ગવર્મેન્ટના ચોપડે મિનિમમ આ વસ્તુનો ભાવ 100 રૂપિયા હોવો જ જોઈએ. આ છે ઇમ્પોર્ટની કન્ડિશન્સ. શું કામ? કારણ કે જ્યારે ઇમ્પોર્ટ ઉપર કન્ડિશન્સ હોય તો જ એના ઉપર ડ્યુટી લેવામાં આવે. પણ 28 ફેબ્રુઆરીથી એના પછી જો કોઈ બી જાતનું ઇમ્પોર્ટ કરવામાં આવશે યલો પીસની અંદર, then it's become free. ફ્રી એટલે ઇન ધ સેન્સ કે એની અંદર કોઈ MIPનો કન્સેપ્ટ નથી. મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ જે અગાઉ લગાવેલી હશે એ અત્યારે કોઈ લગાવવાની જરૂર નથી. એટલે કે જો તમે 80 રૂપિયાનું લઈ આવ્યા હોય તો 80 રૂપિયા જ તમારો પ્રાઇસ કન્સિડર થઈ અને તમે ઇમ્પોર્ટ એને છોડાવી શકશો. તો ક્લિયર છો બધા? તો આવી જ નોટિફિકેશન જોવા, જાણવા, સમજવા અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તેમજ એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા અથવા કસ્ટમ અને DGFTને લગતા કોઈ બી પ્રકારના વર્કિંગ માટે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.